तिला लोसवालનો રિપોર્ટ આવ્યો છે બીએસસી પર તો શરૂઆત હું ત્યાંથી જ કરીશ તો ખાસ કરીને બીએસસી માટે તેઓ અહીંયા રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલ કરી રહ્યા છે ટાર્ગેટ તેમને ₹23 પ્રતિ શેર કર્યો છે તેમનું માનવું છે કે એક્સપાયરી ડેની જે શિફ્ટ થવાનું આવ્યું છે એનએસસીને ખાસ કરીને તેના કારણે કરીને બીએસસીના માર્કેટ શેરમાં ઘટાડો જોવા મળી શકે છે ખાસ કરીને તેમના પ્રીમિયમ માર્કેટ શેરમાં લગભગ 350 થી 400 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ આવી શકે છે અને ખાસ કરીને પ્રીમિયમ ઓડીટીઓની અગર વાત કરશું તેના પણ અનુમાન અહીંયા તેમને ઘટાડ્યા છે બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે અર્નિંગ્સ જે 9 થી 12% અહીંયા FY 26-27 માટે ઘટવાનો અંદાજ તેઓ આપી રહ્યા છે ત્યારબાદ એસી કંપનીઓ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું તેમનું કહેવું છે કે મે જૂન ખાસ કરીને 2025 દરમિયાન કમોસમી વરસાદને કારણે કરીને રૂમ એસી જે છે તેની ઇન્ડસ્ટ્રી સેલ્સમાં એક અસર જોવા મળી શકે છે ખાસ કરીને ચેનલ ઇન્વેન્ટરી જે છે તે 3 થી 4 સપ્તાહ સુધીમાં એક સામાન્ય કરતાં પણ વધુ રહેવાની તેમણે આ વાત કરી છે પણ ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે Q1 FY 26માં વોલ્ટાસ અને બ્લુ સ્ટાર્સ માટે તેઓ યુએસપી જે છે તેના વેચાણમાં 2%નો ઘટાડો આવી શકે છે તેવી તેમણે અહીંયા ધારણા રાખી છે ત્યાં જ વોલ્ટાસ પર આપણને નોમુરા અને નુવામાં બંનેના જ રિપોર્ટ આવ્યા છે શરૂઆત હું નોમુરાથી કરીશ તેઓ વોલ્ટાસ માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ તેમને ₹1290 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કમોસમી વરસાદ અને વહેલા ચોમાસાને કારણે કરીને કંપનીના એપ્રિલ અને મે મહિનાના સેલ્સમાં સારું એવું દબાણ જોવા મળ્યું છે કંપનીના માર્કેટ શેર્સ પર પણ સારો એવો વધારો એપ્રિલ ફ્રન્ટ પર જોવા મળ્યો છે આટલો દબાણ હોવા છતાં પણ પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે કમોસમીની કારણે કરીને માંગની એક ડિમાન્ડ જે છે ઘટી છે તેને કારણે તેઓ હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ જે છે તે માર્જિન્સ અહીંયા તેમને જાળવવાનું પણ તેમને આ લક્ષ્ય રાખ્યું છે ત્યારબાદ નુવામાના રિપોર્ટ પર નજર કરશું તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે ટાર્ગેટ તેમને ₹1190 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે આરએસએ વોલ્યુમ્સમાં 20 થી 25 વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળી શકે છે અને યુપીએસસીમાં ખાસ કરીને હાઈ સિંગલ ડિજિટ માર્જિન્સમાં અહીંયા તેમને વાત કરી છે ત્યારબાદ નવીન ફ્લોરિન પર આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે તેમને ખાસ કરીને એવેન્ડસ અહીંયા નવીન ફ્લોરિન માટે બાય રેટિંગ્સ યથાવત રાખ્યા છે ટાર્ગેટ ₹4800 પ્રતિ શેર તેમને રાખ્યા છે તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીના આરઓસીમાં એક મજબૂત ગ્રોથ જે છે તે જાળવી રાખી શકે છે તેવા અનુમાન તેમને અહીંયા રાખ્યા છે ત્યારબાદ એન્ડરસન બેંક પર નોમોરાના રિપોર્ટ પર નજર કરશું અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે ટાર્ગેટ તેમને 700 થી વધારીને ₹1050 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીએ રિકવરીના પ્રયાસોને કારણે કરીને આરબીઆઈની માન્યતા જે આપવાથી રેગ્યુલેટરી કમ્ફર્ટ અહીંયા જોવા મળ્યું છે એટલું જ નહીં કંપનીને લઈને જેટલા પણ પ્રોબ્લેમ્સ હતા દરેક પ્રોબ્લેમ્સનો અહીંયા એક ઉકેલ પણ આવતો જોવા મળી રહ્યો છે અને આરબીઆઈ દ્વારા પ્રમોટર્સ જે છે તે અહીંયા હિસ્સામાં વધારો કરવાની તેમને જે મંજૂરી મળી છે જેને કારણે કરીને રોકાણકારોની ચિંતાઓ અહીંયા હળવી થતી જોવા મળી શકે છે એટલે એન્ડરસન માટે એમ કહી શકાય એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે ત્યારબાદ નજર કરશું અદાની પોર્ટ્સ પર જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે ટાર્ગેટ તેમને ₹1700 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનાવવાનું કંપનીનું અહીંયા લક્ષ્ય છે અને ખાસ કરીને કંપનીએ 25,000 કરોડનું ફંડ્સ પણ તેમને અહીંયા એકત્ર કર્યું છે પરંતુ ખાસ કરીને વાર્ષિક અહેવાલ મુજબ દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતમાં પશ્ચિમ એશિયા અને આફ્રિકા કોરિડોર્સમાં કંપની જે છે તે પોતાની મજબૂત હાજરી અહીંયા બનાવતી જોવા મળી રહી છે ત્યારબાદ ટ્રેન્ડ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું ઓવરવેટ રેટિંગ આપ્યા છે ટાર્ગેટ તેમને ₹6,359 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે ખાસ કરીને FY 23 થી 32 સુધીમાં આવક ગ્રોથ જે છે તે 10 ગણી અહીંયા થઈ શકે છે એવેન્યુ સુપરમાર્ટ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું અહીંયા આપણને અંડરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે ટાર્ગેટ તેમને ₹3,260 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કંપનીએ ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં તેમને એક મોલનું નવો મોલ જે છે તે તેમને અહીંયા ઓપન કર્યો છે તેને કારણે કરીને આવનારા સમયમાં તેની આવકના ફ્રન્ટ પર વધુ એક ગ્રોથ જોવા મળી શકે છે ત્યારબાદ નાયકા પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે ટાર્ગેટ તેમને ₹240 પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે બીપીસી એક આકર્ષક તક છે કંપની માટે ખાસ કરીને કંપની જે છે તે ઓનલાઈન બિઝનેસ પર પણ વધુ હવે ફોકસ આપી રહી છે અને લાંબા ગાળા માટે એક કંપની પોતે એક સારો વિશ્વાસ મેનેજમેન્ટને છે અને વેલનેસ સેગમેન્ટમાં પણ કંપની વધુ ફોકસ આપતી જોવા મળી રહી છે ચાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે પરંતુ ડેફિનેટલી બીએસસી એન્ડરસન બેંક જેવું કાઉન્ટર આજે આપણને બ્રોકરેજ હાઉસને કારણે કરીને એક ફોકસમાં વધુ જોવા મળી શકે છે સ્ટોક્સ